ગોમમાં ફરી ફરીને થાચ્યો પણ જોઈ ના મારી પણ મોનકાભાઈ ખ્યાલ ખરા મળી જ રહા મોનકાભાઈ. હા જે લાવરા તમ પોણી પીવા મંડ્યા ડોશીને એવું ખવડાવ્યું છે. શીરો ને મગ બનાવ્યા હતા યાર એટલા વેલા તમારું બધું જોવા ખાવા આપણે તો ખાવા જોવા આખું ગોમ ફરીને આવ્યો ચોય ના મર્યું પણ પછી મગજમાં બેઠું કે આ વસ્તુ ખરું મોનકાભાઈ ઘેર મરશે. આપણા ઘેર તો બધી વસ્તુ મળે. મરચું જોવો તોય મળે, ખોડ જોવો તોય, તેલ જોવો તોય, મીઠું જોવો તોય, ગોળ જોવો તોય, અરે બધી વસ્તુ આપણા ઘેર પડી હોય. તમારે શું જોવો મારા છે? કરિયાનું નહીં લેવું. તાણે? તમને ખબર તો પેલા ડોહાવું કરતા બાજરી ખોડી અને પેલું બનાવતા ખબર હે તમને? બાજરી ખોડી ઓહો મારા બાપુને બનાવતા બાજરીનો શીસડો. હા મારે તને વિચાર કેવો છો કમા શિયાળો આવ્યો ને તો બાજરી ખોડી અને શીસરો બનાવીને ખાવું કે શું વાત કરો? હંબેલો આલા મને. હંબેલું ઓહો આપણા ઘેર પડી છે હંબેલું તો. આટલી હિંમત તમારે ઘેર આવ્યો તો આખા ગામમાં હવે સવારે તું મળી તો તમારે ઘેર મળી રહ્યા મને. એટલે આખા ગોમો ગમે તેની જરૂર પણ આપણા ઘેર જ આવે. અને તમને શી ખબર નહીં આપણા ઘેર જ વસ્તુ પડી હા. આ પોતે હેડિયાટો વાંકણ આવ્યો છું. કશો વાંધો નહીં પણ શીસડો થોડો આલજો પાછા. અરે કશો જ રે તૈયાર થાય ને હા. તો તમારે ઘેર પોકારજો. અમે હંબેલો આલવા આવ્યો એટલે લેતો આવ્યો. અમે વાળો ભાઈ વસ્તુ પડી હોય તો હું કામ ના પાડવી પડે? મારે શું શીસડો હાલ બનાવો છે? ના હોય તો લઈ જો ઉઘાડો હું લેતા આવું. લેતા મને ખબર હતી કે સોય નહીં મારો ગમમાં મોનકાભાઈ ઘર સિવાય સોય નહીં મારે પણ મોનકાભાઈ ઘેર ખરા ને વસ્તુ નાનામાં નાની વસ્તુ હોય તો મોનકાભાઈ ના ઘેર મળી રહે. હડો કેટલી વાર ચડો મોડું થાય છે. આવ્યો લે વળવા ભાઈ હા હા જેવું લઈ જશો ને એવું પાછું પેલી જજો. એવું કીધું અરે મારા કોમ પટી જાય બાજરો ખડવાનો કઈ વસ્તુ હું મારો ઉપયોગ કરવાનો કયો તૈયાર થાય પણ તમારે ઘેર મેં કી ગયું. ના ના આ તો જરૂર પડે એટલે ગમે તે કોઈ ખોરતું આવે એટલે મારા એ હાલવા જોવો. ના, ના, અને આ તો હું આ બીજા કોક ના આલ્યો એથી પાછું ત્રીજા તો પણ મારા ઘેર થી કોક લઈ જાય તો મને યાદ રહે. ના ના મારા કોમ જેવું પત્યું ને તમારે ઘેર લઈને આવ્યો નહીં બરોબર. કશો વાંધો નહીં, લઈ જાઓ. અને સિસ્ટર લેતા આવું ને અરે લાંબો જ પડશે કે આ ચાલતું છે. એ વખત શીસડો ખાધો તો હમણાંથી ખાધો નહીં. એમ તમે બનાવો છો શું બનાવો છો? હું ખાઈ હા રેડો હું જઉં તાન. એ હા જો હા વરવાભાઈ સારું ઉજ્યો શીસડો ખાવાનું. આ પહેલાના જે છે ને ઈવાન બધી ખબર પડે કે હું બનાવવાનું હોય. પહેલા તો શીસડો બને ઘણો ખાધો છે પણ અત્યારના છોકરા તો કશું ખબર પડતી નહીં. અત્યારમાં તો કી હેડો બાપા હોટલમાં એ પિઝા ખાતા એ બર્ગર ખાતા. અત્યારે તો બધું ખાવાનું કશું યાદ જ આવતું નહીં કે હું બનાવતા પહેલા. આ કશું કરી એવા નહીં અત્યારનો તો. પણ આ વરવાભાઈને સારું વિચાર્યું છે હો. શીસડો બનાવે છે સેવ બનાવે છે લાવ એટલે જોઈએ તો ખરા કે પહેલા ખાધો તો હમણાંથી તો ખાધો જ નહીં પાછો. હા વરવાભાઈ હા શંકરભાઈ ભાઈ તમે તો નરવા છો એટલે બેહી રહ્યો. ભાઈ નરવો નહીં પણ નરવો થઈ ગયો છું. અરે નરવા થઈ ગયા કોમ નહીં અત્યારે સીઝન ચાલુ હોય કોમ ની કેમ નરવા કોમનું થઈ તો ગયા? શંકર કોઈ પાર નહીં. કોમ કેતા કોમ હું વાત કરે મજૂર નહીં મળતો. 10 દાડા કોમ કરું તોય ને ઠેવું નહીં પણ હું કરું કે અરે મજૂર ના મળે તો આપણે જાતે કરવું પડે. જાતે જ કરતો તો પણ દુઃખ થતું ને ડોબું વાળી એવું થયું છે યાર. કેમ શું કરી પાછું? કોમ તો આપણે જાતે કરવું પડે. મજૂર ના આવે તો શંકર બધું જાતે જ કરતો તો પણ દુઃખ થતું ને ડોબું વાળ્યું છે. ચમ દુઃખ નહીં ડોબું વાળ્યું પાછું? આ મારા વર્ષે એવું થયું ખબર છે તો જૂના જમાના તને ખબર તો છે શીસરા બનાવતા ઓવા ઓવા તે શીસરો ખાવાનું મન થયું તે ઉઠ્યો ને એવો ડોસી કીધું તું બેસ હું આવું મોનકાભાઈ ઘેર જઈને તે પેલું હંબેલું લાવ્યો અને પેલો શીસરો ખોટતો હતો અને આ બે ઓગળે પછી તું આવ્યું હંબેલું તે ઓગળે ચૂંદાઈ જાય છે તે ભાઈ ઓગળે પાછી તે ઓસામ પૂરું ખરા ને ડોસી પાછી કોમ કરતી હતી તારમાં તે પડીને તે બધું હાથથી ફ્રેક્ચર થઈ ગયું વગર ફોનમાં તો દુખાય આવ્યું છે યાર. ઓહો તમે તો બેને ઉપાડી લાઈને મેલી. બેને એટલે આમ ઘરમાં કોમ કરવાવાળું કોઈને એવું કરું કે આને મજૂર મળતો નહીં. એ વાત સાચી એ વળવા ભાઈ. હવે બેનિયા તકલીફ થઈ એટલે મજૂર તો કરવા પડે કે. ના કોમે તો કોઈ પાર જ નહીં શંકર કરું કે ના હોત તારા ભગવાનમાં કોઈ નરવું હોય મને કહેજે તો મારા ઈંડા બેંડા ઉતારવા તો ઉતારી આલું મને. અરે મુજે હિતરમાં નીકળ્યો તો પણ તમારે ભાડે એટલે હોય વળી ગયો. ના હું કહું છું તમે તારી મજૂરી હાલ તે મારા 2 દાડા ઈંડા ઉતારવા આવે. વળવા ભાઈ 2 દાડા હા ખાઈ જાઓ પછી આવે 2 દાડા કોમ હા મારે. ને આમ તો આવ્યો હોત તો મારા કોમ છે એટલી કરે મારે પગ હોશ થઈ જાય ને ડોસીને હાથે હમણાં પાટા બોધાયો હા કર્યો ના કર્યો અઠવાડિયે દાડા એમાં નીકળી જાય. મને વળવા ભાઈ ખબર પડે કે તમારી એ ડોશી બેને તકલીફ થઈ એટલે મજૂરની જરૂર હે. પણ મારા 2 દાડા જ કોમ હ પછી હું આવી જવાનો. આ દુઃખ ના હોત પણ હાથે કરીને મેં વર્યું કે આ શીશરો ખાવાનું મન થયું અને આ લાવ્યો ને આ ડખા કરીને મેલ્યા છે કે એવું કરું કે અમે ખરા ટાઈમે તમે શું શીશરો ખાવાનું તાણ કર્યું હ. આ ખોટી ઉપાધિ લાવીને બેઠા તમે. પણ મને જો ખબર શંકર આવું થઈને ઊભું રહ ખબર હોત તો લેવા જ ના જોત. ભણવા ભાઈ બેહો તાણ હું 2 દાડ શેર આવ્યો. હાર હેર જાતા હો હા હા વગર ફોનું દુઃખ વાળી મેળ્યું છે
મને ખબર હતી કે આવા દાડા આવશે તાર ધંધો જ ના કરો આ શીશરો ખાવાનો મોડી વાર જ પણ જો ખબર હતી અચાનક દુઃખ આવે કુદરતના ઘરનું કને ખબર હોય ભાઈ હું કરે કંટાળી ગયો છું એક તો નહીં હેતાનું કોમ થતું કે ના ઘરનું વગર ફોન લ્યા આ બેસાનો સોન ને સાર પૂરો આમ ડોસી કે મારાથી કશું થાય એવું નહીં આમ એ બધું મારે કરવું પડશે પણ હું કરા રસુકા કરી કઈ નથી સોન ને બોન ભરવું પડશે પાછા સાર લેવા જવું પડશે આ બધું કરવું પડશે હું કરું તાને આ મારું વસ્તુ ખાતું કોઈ નહીં ના જોઈએ કેટલો બગાડ કરે છે એનું શું કરવાનું એ કોઈ ખબર પડતી નહીં ખાઈ જાય ફટાફટ તાને હું ઓપી જાય છે મારા વસ્તુ કપૂર ઓ કરે ઓહો શંકર લે લગેલા તો કને નીકળે છે અલા મોયા હેતરમાં જતો હા ઓહો બે જિંદગી ભાઈ કોમ છે ઘડિયાળ બેહો મોજ મજા કરો જિંદગીમાં હું લઈને આવ્યા હતા અને હું લઈને જવાના છો દોરામ દોડ કરશો ને તો કોઈ નંદ શંકર કોઈ ભેગું થવાનું નહીં તો જે તો કપૂર અત્યારે સીઝન કામ કરવું પડે માર ભાઈ વાત સાચી છે કોઈ આખો દાડો કામ ના કરવાનું હોય શરીરને અમુક આરામ આપવો પડે પાછો પણ રાતે ઊંઘે જ છીએ કે આખો દાડો તો કામ કરવું પડે કે નહીં હા એ તો વાત સાચી છે પણ તું શું જઈને આવ્યો હું જતો રહે હેતરમાં એટલે પણ આમથી આવ્યો ને પણ હેતરમાં જતો ને હેતરમાં જઈ અને કીધું પાછો આવું પણ પેલા વચમાં વરવો ભાઈ બે રહેલા હતા ઘેર હા એ તો બે ઘર હોય તો બે જ કરી લેતા ને અરે હું ઓન ચોરી ગયો ને ઓય પોપટ પાડીને બેઠા પાછા વરવાજી પાછા પોપટ લાયા લ્યો આ વરવાજી ને એક તો કોમ પોકાતું નહીં પાછા પોપટ લાયા અરે આ ગફુર થોડો પોપટ લાયા કાન આ પેલા વણકા ભાઈ ખરા એ વાણીથી હંબેલું લાયા હતા ખીચડો ખોટવા માટે તે ખોટતા ખોટતા કી ઉપર પડી ત્યાં વાગડીઓ ચૂંટાઈ જઈ એ રહ્યો પોપટ પાડે સાહેબ ઓવા પણ આવી બધી મહેનત કરવી પડે વન છો અંબેલું લાઈન ખોદવાને આવે છે અને ઓસામ પૂરા લાયા તો ભલે લાયા પણ ધોન રાખવું પડે કે વાત સાચી હે પણ ઓસામ પૂરા એ પાછા બે હીરા કી ડોસી ચોકચી કરા પૂરા પાડવા જઈ અધાર તે પડી તે કી નહીં હાથે ફ્રેક્ચર થઈ ગયું હા તાણે દુઃખ તું પાછું ડોબું આવ્યું અરે વરવા પણ તો ઘણું દુઃખ આવીને પડ્યું એના કરતી મેં કીધું આ સીઝન પછી ખીચડો લાવીને ખાધો હોય તોય સારું હતું વાત તો સાચી છે હું વરવા ભાઈ કોમ કરશે કોણ આ કોમનો તાકલો છે તમાકુ વધારવા આવી છે અને ડોસી ભૂઈ પડી છે આમ એના ખાટલામાં પડ્યા છે આમ કરવાનું હું આમ અમે બે બાપડા દુઃખમાં ભરાઈ રહ્યો આમ કરા તો શું કરા વરવો ભાઈ કે હાલો વાત તો સાચી છે વરવાજીને ઘણું કાઢવું આવ્યું પાછું મને કે બે દાડા મારા કોમ આય હું કીધું બે દાડા મારા કોમ પછી હું આવું મજૂર કરું તો કરું પણ હાલ તો પૈસા ને પછી તંગી શકે કાલે જ લેવા હતા 2000 મારા પાન એવું તાને અરે બાપડો જબરી ઉપાધિ થઈ હો ઘણું કાઢવું કપૂર હા. બે ચાલ મુએ જઉં થાણ હારું હો હા શંકરિયા જે થયું ને એ હારા માટે જ થયું છે આમો મેર આવ્યો છે વરવાનો તાનો ગયમો હતો પણ તો હું શું કરું અને વરવો પર આ જોયું આ તે કરીને પડી જા ને હું મજા આવશે જ ને આમ જોવાનું જે તે મજા આવશે હજુ ટેલર હતું પિક્ચર તો હમણાં ચાલુ થઈ છે અને પાછા તે દાર હેતરમાં નેકળે બોયો ટોનતા હતા વરવા તમને અડવાની જરૂર નહીં લાકડી ભાગાના હાફ મળી ગયો ને જે થાય ને એ જોયા જ કરવું છે વરવાજી હજી તો ઘણું તમારું દુઃખ વેઠવાનું છે આ વને કોઈ ખબર નહીં પડતી વરવા ચિકન થોડા વખાઈ ગયો છે ખો મમ્મો બે શીશડો બનાવીને ખો હા ભાઈ નહીં દેખાતો પણ ભરા દેખાય છે કોની બનાવી શીશડો ખાધો ના હું ભૂલી જવાનું કઈ કઈ શરમ આબી જો તન તો શરમ આબી જો લે તારનો દાડો ખરાબ કરીને લે એરંડા ઉતારો દઉં છે મારા તું તો ભાઈ છે કે દુશ્મન છે લે સબ લે તાને હું થયું પણ તારું હું બગાડ્યું તારી માટે અડધી રાતે હું ભોળ્યો હા તું મારા થી અલગ લે અને મારો દુશ્મન એ તારો દુશ્મન કહેવાય કેદા તો પેલો બોલ્યો ખેંચતો તો અને તારી એના ભેગું તને ખીચડો ખાવા માંડ્યો લે કોણ લે વરવો અલ્યા પણ એ તો આયા તા મને કે શીશડો ખાવા હંબેલું આલો તે હંબેલું આલ્યું હજી શીશડો આલવા આવ્યો નહીં મને કે વાટકા માલી જઉં છું પણ આયો જ નહીં હા ઓવા એ શીશડો તું ભેગો નહીં ખાધો એમ અલ્યા ખાધો નહીં કીધું લેતા આવજે પણ લાવ્યો નહીં અરે જા ગંધાથી જુઠ્ઠું બોલ્યા વગર મને વાત મારી છે વાત નહીં મારી એમ નહીં કોને કીધું હા સોનું લે ભેગું બેહીને ખો છે ને એ આ બધી વાત મને છે મોનકા ભાઈ અલ્યા ગફૂર આપણે બે ભાઈ છીએ અમે ગફૂર થોડું બોલવાનું છે તું કોઈ દુશ્મની ના રાખવાની હોય ભૂલી જવાનું હોય બધું થોડ દીધું અરે શરમમાં બીજો તન તો અમે થોડું જ થયું તું કા તારે? શું વધ્યું તું કે હારે બધું મેલ હા સમજો હા વરોજી કે ને એમાં બધી હામો હાથ ધરાવવાની છે તારે અને પૈસા આલવા આવે ને
એટલે પાછો એકલો ઘરમાં ના મેલ દે જાય હું ઈવન પણ માગતો નહીં, મારા લાલેલા નહીં. હું શું કરવા પૈસા લઉં? વાગવાના નહીં તો લેવાના નહીં એટલે હોમતી હાલવા આવશે હોમાંથી હા એટલે હંબેલાનું ભાડું એટલે હંબેલાનું ભાડું નહીં તાણ. આ એક પ્લાન છે આપણો હા. અને આ પૈસા અડધા અડધા લેવાના છે બરોબર એ મારા ખોટું નહીં એ કરવું. એ ખોટું ફૂટી ને અકરા માર ભાઈ. કશું ના નેકરા અત્યારે હાથ ચાલે છે કોઈ અત્યારે કોઈ મજૂરી કરવા માંગતું જ નહીં કેદાર ઘરની કરી ગયા છે ને પણ આજે મન વરાઈ જવું છે એ શું કરે? એ લડાઈ ઝઘડો ના કરતો હો. લડાઈ ઝઘડો નહીં. પોલીસ તો ઘર બનવાનું થયું આપડા, કેસ કરશે તો. એ બધું મારે કરવાનું છે તું અત્યારે એ સમજા લે પણ હું ભૂલે ના અડધા ના ભૂલું. હા રે હું જઉં છું અરે પણ હું કરવાનું છે? એટલે તું તારું કોમ કર કે ખાલી પૈસા આવે એ લઈ લેવાના, હા બીજું કશું અને કહેવાનું નહીં. પૈસા આવું ને અડધા મને હાલવાના છે પાછા ઓહો બોય નહીં બેન દેવાના તીજો રામ હું તને અડધા ના આલું લે. વગર મજૂરીએ પૈસા આવે છે એ નહીં કહેતો અને પૈસા હું ના આલું લે ગફુર કોઈ ખોટું તો નહીં થાય ને? ના ખોટું ના થાય સારું જ સારું હા. એ બધી ચિંતા સરો ત્યારે હંબેલાનું બારું આવ્યું હતું તો પછી હંબેલું ભારત ના આલે બધા પૈસા તો આવતા હોય તો આવશે આવશે લે ખોટો શીસડો ખાવ એટલે હા. ભાડું ના લે. તાને રે આપણે શીશો બની જાય મફત નો હાર કશો વાંધો નહીં. પણ સમજણ પડતી નહીં, આ ગફુરીઓ કરવાનું છે હું. મને કે ઘેર પૈસા આલવા આવું તો લઈ લેજે ખાલી, બીજું કશું કરતો ના. કશો વાંધો નહીં, પૈસા આલવા આવું તો લઈ લે હું તો, અને એના આલવાના થયો તો અડધા આલી દે. બીજું હું આપણે તો વગર મજૂરી પૈસા જ આપવાના છે કે આપણે કશું બોલવું નહીં. એને જેટલા આલો ને એટલા આલે, અડધા આપણે એને આલી દેવાનું, બીજું કશું નહીં. એને દુઃખ હોય એને ઉકા દુઃખ આપે છે ઉકા મહિના કે સામે જીવવા દે કે ખરેખર વરવા ભાઈ તમારું દુઃખ હોભળ્યું દોડીને હોય આવ્યો છું હા વરવા ભાઈ જબરું કર્યું છે હો તમે આવું ઘણો ધોકો કપૂર દુઃખ નતું દુઃખ વાળ્યું છે વરવા ભાઈ આ તો શંકરી થઈને નીકળ્યો ને તાને મને ખબર પડી તમારી બધી વાત કરી એક તો તમે આ પગ વગાડ્યું આ વાગ્યો ને અને પાછી ડોશી પડી પૂરા ઉપરથી ઓવા એના ફેક્ટર થયું છે હાથ વરવા ભાઈ વધાન નહીં હવા મહિનો કાઢો તો કાઢો બે ચમ હવા મહિનો? ભગવાનના હવાલે હા? ખાલી પગ જ વાગ્યું છે હવા મહિનો કાઢ્યો એટલે પગ નહીં વાગ્યું આ તો બધા ઉપર એક કાવતરું થયું છે કાવતરું તાને શાનું કાવતરું મોન કરી કોઈ લાયા તા ઓહો શું લાયા તા હંબેલું લાયો તો હમ બેલું ને હા એટલે જ ખટક્યું છે તાને એટલે પણ શીશરો ખડવા લાયો તો અને હંબેલું જ વાગ્યું છે મને હા શીશરો ખોડવા લાયા હોય કે પછી મકાઈ ખોડવા લાયા હોય તમારા ઘોડી 6 મહિના પહેલા હા આ ભોરપણમાં હું લાયો તો ત્યાંથી હંબેલું મોનકાનીથી ઓહો પન્ના દાન તો બધું સાફ થઈ ગયું મારી ભેંસ મરી જઈ મારા ઘરમાં એટલું નુકસાન આવ્યું એટલી બધી ફરતી આવી જાય ને ઘરમાં ખાવા નતો દોનો જો જતી પૈસા માંગતો ભીખ માગી માગીને ખાતો અને પૂરું કરતો ઘરનું એટલે કપૂર કહેવાનો મતલબ આ હંબેલું લાયો તો ને હું હવાદમાં શીશરો ખોડવા જ લાયો તો એ વખત મુએ હા અને જો સુધી ભાઈ આ હંબેલું પાછું ના આલ્યું ને એની વિધિ ના કરાય ને જો સુધી ઘરમાં દુઃખ જ રહ્યું અને મોનકાની 25,000 આલ્યા ને તાને હરકું થયું ગામમાં વિધિ કરાય તાને એટલે મારા ઘરમાં પગ વાગવું ડોશીનો હાથ ફ્રેક્ચર થવું બધું કારણ હંબેલું હંબેલું જ આ તમે હંબેલું લાયા એના પર નરાશ્રી બોધી હતી ઓહો ઓહો નરાશ્રી નડ્યા હતા આમ નારાજ હાથ તો ઓડત કે ખોડતી વેરાય પકડો ને હાથ તો ઓડત કે એટલે ખમાન મજા હતા ને હા હા એ જ મોટું મૂળ હતા ને વરવા ભાઈ આ તમારું દુખાયું હા. ડોશીને દુખાયું કાલ ભેંસનું દુખાશે અને પછી ઘરમાં રમત ભમર થઈ જશે જેટલા પૈસા છે ને એટલો બધા નાશ થઈ જશે ઘરમાં દોના છે ને એ બધા પતી જશે જો તે ભીખ માગવી પડશે હા. આ બધું મારા હાથ છે તું કાઠું છે વરવા ભાઈ આ તો હંબેલો લેવું હંબેલું એકલું નહીં તાણે એમ નામ થોડા જતા હશે હંબેલાથી વળતા છે કાવતરા એટલે કાવતરું હંબેલામ છે હા આ બધું એમને નહીં વરાવો મોનકાન રાજી કરવો પડશે એના હાથમાં 21,000 આપવા પડશે તાને જ વરશે રાજી થન મોનકો તાને 21,000 હા મોનકો વિધિ કરાઈ નાખશે એટલે કોક 21 રૂપિયા કે બરોબર તો 21,000 કી યાર બારો આ સુધી તમારા ઘરમાં દુઃખ હતું છે ના હંબેલું લાય તાનું દુખાયું ને હંબેલો લાયો આ મારા ઓગરે બાજુ ડોશીને હાથે ફ્રેક્ચર થયું એ તારા થયું ને એ જ દારે લાયા પછી તાને પછી કપૂર વાત તો તારી સાચી છે હો મારા ઘરમાં લગારે દુઃખ નતું પણ હંબેલું જાતો લાયો ત્યારથી બધું દુઃખ જ અડી આવે છે અને આ મોનકો રહ્યો ને હા. એ બીજું કોઈ નહીં કોઈને બહાર નહીં પાડતો આ ખરાબ કરવા બી આવ્યો છે ગોમનો નાશ કરવા બી આવ્યો છે ઓની વાતમાં હવાય ના કઈનું હંબેલું ના લાવે. એનું કોઈ વસ્તુ જ ના લવાય યાર કપૂર એ વાત તો સમજણ પડ્યો તાને. આમ તો ગમે તે કોકને ક્યાં માગવા જઈએ ને તો ફટલે મારા વચ્ચે મોઢા ના કહી દી પણ જીવ લે હંબેલો માજ્યો ને એવું ફટકન તો હરીકન મન લઈ આયા કેમ તમે ભદના પૈસા આવશે જીવન બીજું બારે આર્યા પૈસા
ગફુર અમુ સમજણ પડ્યો કાવતરાની વાત અમુ મગજમાં લાઈટ થાય છે મારે. કયા બહુ કાઠું પડી જાય છે આમ જિંદગી જીવતા આમ વખવાઈ જાય છે. આ એવો દુઃખ નહીં દેખાતું, આ એવો રૂપિયા જ દેખાય છે. યા વચ્ચે ફોણી આવી ગયો તો એ વખત તો મારે વાત તો તારી ઊંઘે ઊંઘ નથી આવતી, ભૂખે ભૂખ નથી લાગતી. હું કરે ભાઈ, ઘણું કાઠું આવી ગયું તું. નાવાય ને તો પેલા એ હંબેલું આપી આવો અને 21,000. હા હાલ તમે વાત જોઈ નહીં, દુઃખ વધારે લોબુ થાય એના પેલા એના ઘેર હંબેલું પોકાડી આવું. બરોબર જાદુ ખમાય એવું નહીં હવે હો. નકયા પૈસા તો નહીં કોકરા પાણી વેચવા ઓછી પાછી ના કરી અને લઈ આવું. નાના વડવા ભાઈ પેલું કરો ને વાત પત્તા વાળી ભાઈ ભેજ જતી રહેશે. સારું સ્થિતિ મેં ટાઈમ સર કીધું ને કે મારા વધારે નુકસાન આવે જ પાછું. આ તો વરવા ભાઈ બીજું કોઈ નતું, આપડે અડી હતા ને કે આપડે હારી સંબંધી આપડે બેવાની એટલે તમને કીધું ને સારું કર્યું મને કીધું ત્યાં. મારે કોઈ નહીં કહેવાય ને. વસ્તુના ઘેર પોકાડી આવું કે ભાઈ પોકારી આવજો ને કે ઘણું કાઠું વાત છે, કરી જોયું, ઘણું વાત કાઠું છે. વખોઈ જશે વરવા ભાઈ, વખોઈ જશે. વખો તો હજી હમણાં આવશે. લાય મને જવા દે. આવો તો વેરા સદો પોકાડી દેવા દે હંબેલું. આ વસ્તુ ના રખાય ગયા. મનકાભાઈ લ્યો કા હંબેલ લઈ જજો. અરે યાર તમારે શું ઉતાવળ હતી? હમણાં 10-15 દાડા શીશરો ખાઈએ કે બનાવી? આ મારો વજો ઘરનો મૂળ કાઢવા બેઠો સાર્યો. આ જોકાજી તો ખબર નહીં પડતી હોય. ના 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 રાખવું નહીં લ્યો. અરે રાખીએ કે તમે લઈ જાઓ તમે તો. ના 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 મનકાભાઈ આવજો. આમાં મારે શું શીશરો બનાવો છે બોલો? મારા બનાવો નહીં કે ખાવો નહીં. લ્યો મનકાભાઈ પૈસા લાગ્યો. ના નહીં લેવા પૈસા. ના લેવા પર. અરે નહીં લેવા લઈ જાઓ વરો ભાઈ. આ તમારે રાખના છે ના રાખો. અરે ના લઈ જાઓ. અરે ના કહેવાય રાખો. અમે તમે જોરેથી હાલો છે એટલે પછી લેવા પડે. હું કરે કયો તારે? હાલવા પડું મારા ના રખાય. અને તમે તાર ચિંતા કરશો ને, તમારે હગાવાલાને હંબેલાની જરૂર પડે, તમારે જ્યાં જરૂર પડે હંબેલું આપણું લઈ જવાનું. ના અમુ જરૂર નહીં પડો. શીશરો વધારે બનાવ્યો કુ કોથળો ખોડી નાખ્યો કુ? તો ઘેર પડે બનાવેલો. હા હવે જરૂર નહીં, આમ જરૂર પડે તો હું નવું લાવી દઈએ. પણ હવે મારે તમારું હંબેલું મારે નહીં લઈ જવું. હવે હું કેવું છું, આ તમારું હંબેલું અને 21,000 રૂપિયા આલ્યા જે તારો થતો હોય ને કરી દેજો. બરોબર ને? તો બીજું કોઈ મારે દુઃખ ના રહે ઘેર. હું કીધું હું જાઉં છું હવે. પણ તારો ના પૂરો કરવાનું. દુઃખ તારો કોઈ સમજણ પડતી નહીં. જે હોય તે લેવાજો. આપણે તો પૈસા તો આયા છે કે ગફુરીએ કીધું ખાલી પૈસા લઈ લેજો મણકા ભાઈ. એટલે પૈસા તો લઈ લીધા છે. અમે રહો ને એટલે એના ભાગના લઈ દેવા છે, મારા ભાગના લઈ લેવા છે. વરો ભાઈ હમણાં રાખે હોત તો સારું હતું હંબેલું. અમે મારે શું કરવું તું? ઘેર પડી રહે કઈ કામ પડી રહે શું હતો સર? આ રૂપિયો હવરાના ચન ચાવે, હંબેલો લઈને દોર આવે, હવરા ધંધા કરાવે. આ રૂપિયો હવરાના ચન ચાવે. આવો ગફુર આવો. આબા જરૂર નહીં, લાવો હંબેલું નહીં, પાવડી જ મણી. ગફુરિયા હા આ વરો ભાઈ આયા હંબેલું આલી ગયા. મને કી પૈસા લઈ લે 21,000. હંબેલાનું ટાળો કરી નાખજો. એ બધું શું કર્યું? એ બધું તારા જોડવાની જરૂર નહીં. કોઈ કામ તો હંબેલું હાલ દેવાનું. લાય પૈસા 11,000 માં ના દે, 10,000 તું રાખ. હે 11,000 રૂપિયા. એ શું કરી લે? 21,000 રૂપિયા છે એટલે 11,000 રૂપિયા મારા હંબેલાના નહીં મેળવા પડે. મજૂરી નહીં લે મારી, મજૂરી નહીં લે. ના ગફુર દેવું પડશે. આ જો વરો 21,000 આલી ગયો ને, 51,000 હળવા ઉપર છે દુકાન ઘેર રાખ. ના ગફુર આલી દઉં. તાન વાળી મોંચતી નહીં ને, સોની મોની ખાક ખાવા મારી જો સાથે. આપણા હરખે હરખા પૈસા લેવાના. 10,500 છે, 11,000 નહીં પાછો. કેટલા છે રે? 10,500 તારા, 10,500 લે રાખ લે. અલ્યા એ આવી રી ના ચડાવવાની હોય લે ને. સોની મોની લાય 11,000 લે ને. તાન મહેનત વગર વાળી ભાઈ શું લે આવું છે ને પાછું જોત 500 ચાલવાના. ખોટા તો નહીં ને. લાય ખોટા લાય, હું વાપરે એવું. અને હું નહીં વાપરું. તાન વાળી ખોટા કર્યા વગર કોઈ લેવાનું તો હાલ દેવાનું પેલું કીધું. અને કહેવાનું મને કોણ લઈ ગયે ભૂલું ના પાછો. આપણો વેચ તો થઈ ગયો કે 11,000 નો. હું વાંધો નહીં, મજા આવી જાય છે. હા કોઈ સમજણ પડતી નહીં. આ ગફુરિયા એવું તો શું કર્યું વરવાજી અંગાત? તે 21,000 રૂપિયા આવીને આલી છે. ગમે તે કર્યું હોય આપણે શું લેવા દે? આપણે તો પૈસા તો આવી જશે કે આપણે કોઈ પૂછવું નહીં ને. હંબેલું આલી તું તે 11,000 રૂપિયા લઈ ગયો. 10,000 રૂપિયા તો આપણે ભાગમાં આવ્યા કા? અમે સીધા નહીં હંબેલું મિલ જાય પાછું ઘરમાં. મારા વરસા હેતરમાંની ઉતારી લાવીએ પણ ઈંડા ફેદવાનું નામ લેતા નહીં. બધું મારે કરવું પડે તો શું કરે? હવે તો મોટા મોટા ફેદી નાખવા દે પછી કોમ. ઓહો વરવાજે, ચંપુભાઈ અને આ હું પાછું નવું કર્યું? આ જબર નાટક થયું શંભુભાઈ. કોઈ કીધા જેવું નહીં.
શેમ કોઈને વગાડ્યું કહું? ના ના વગાડ્યું નહીં. આ મારા ડોશી ખરી ને હા. દાદાજી લોહી પીધી હતી કે શીશરો ખોડો શીશરો ખાવો છે. હા તે આખા ગામમાં ફર્યો સોય હંબેલું ના મર્યું. પછી મગજમાં લાઈટ થઈ કાંઈક વસ્તુ ખરું મોનકાજી ઘેર મળશે. તે દોડતો મોનકાજી ના ઘેર ગયો કીધું મોનકાજી હંબેલું આલો. હંબેલું આલીએ ખોર્યું હોય અને ઘેર લઈ જાય શીશરો ખોટતો હતો. તે મારો વસો ખોટતા સીધો પાયો ઓગળ્યો પર તે બે ઓગળ્યો ચક દઈ જઈ. હા તે જોયો તો પાટો બધાયો. આ પાછા ઘરે શેરી પાસે ડોશી ખરી ને પૂરા કાઢવા જાય તે પડી તે પાછા હાથે ફ્રેક્ચર થઈ ગયું. તે જોયો તો હંબેલું લાયા બધું નુકસાન એડી આવતું હતું. વરવાજી હંબેલાથી નુકસાન ના આવે. આ ડોહાઈ નથી જ ખોટતા તો અમે ઘંટીઓ આવી દળવા માટે. શંભુભાઈ હારું થી વેરસ હતું અલ્યાયો કપૂરીઓ ખરો આવ્યો તો મારા ઘેર હા કે તમે જ્યારથી હંબેલું લાવ્યો ને ત્યારથી તમારા ઘેર દુઃખ આવ્યો. તમે જોવો ને તો ના થવાનું થયું. આ પગ વાગ્યું ડોશીનો હાથે ફ્રેક્ચર થઈ ગયું. તે તમે જોવો 21,000 રૂપિયા ખરા ને અલ્યાયો અને પાછો કહેતો આવ્યો કે તમે જે ટારો થતો હોય ને કરી દેજો અને તમારે હંબેલું મારે હવે લેવું નહીં. અરે વરવાજી તમારી ભૂલ છે. તમારા મગજમાં ખોટો ભ્રમ પહેરી ગયો છે. હંબેલાનો કશું નહીં. અત્યારે બધા એ રીતના કાવેતરો થતો હોત તો આ બધા હું કા મોટા મોટા માણસો ઉપર હું કા લડાઈઓ કરો. સીધું કાવેતરું કરીને પટાઈ ના દી માણસો. શંભુજી ના ના હારું થી વેરસ હતું અલ્યાય છે. ગફુરું કે ખબર કે વેરસ હતું પોકાર્યા જે મોટું દુઃખ આવે એના પહેલા તઈને પોકાર્યા આવતી એમાં પોકાર્યા વેલા અને વ્યવહાર કઈ નાખ્યો. કઈ ના જો હારું પૈસા નતા પાછા પેલા મગન પાંચ 1,000 ઉછીના લાયો અને કીધું હાલજી હું તને પાછા આલે એમ કઈ પેલા મોણકા પેન હાલતો આવ્યો. વરવાજી હંબેલાથી કશું ના થાય. આ તમારા મગજમાં ખરા ને ખોટું વેમ પહેરી ગયું છે. અને આ મણકો ને ગફુરીઓ બે રહ્યા ને એ બહુ બુદ્ધિશાળી છે. વહી બુદ્ધિ વાપરી છે ને તમારા પાસેથી 21,000 લઈ જા. આ કાવતરું તમારું કરી જાય 21,000 નું ઈરાય બે જણા. આમ હંબેલાથી કોઈ થાય ખરું? આ ડોહા ઘર દીઠ હંબેલો રાખતા અને ખોડી શીસળો બનાવી ખાતા. મગની દાળ બનાવે, તુવેરની દાળ બનાવે, બધું બનાવતા. શંભુભાઈ હંબેલું ખરું ને એના પર નરાસરી બધેલી હતી અને પાછું ગફુરીએ મને કીધું હતું કે નરાસરી બધે મૂકું દોવા કે ખા 100% તમારા પર તારો કર્યો છે અને એને લાયા પછી મારા ઘેર દુઃખ આવ્યું અરે વધારે. વરવાજી આ તમે ખોટું મગજમાં ગાલી દીધું છે. નરાસરીનું હંબેલાનું. નરાસરી વસ્તુ રહી ને એ હારામાં હારા કોમો વપરાય છે. ઈ કોઈ કાવેતરો કરવા એકલી નહીં વપરાતી. અને એવો તો શિયો જબરો સાથે કાવેતરો કરાતે માણસ મરી જાય. બતાવજો દુનિયામાં શિયો છે. પણ શંભુભાઈ કોઈ એવો નહીં. ખોટું મગજમાં વેમ છે. અને 21,000 લઈ જાય ને એ ગફુરીઓ મોણકો બે લઈ જશે. બુદ્ધિ વાપરી છે. તમારા પાસેથી 21,000 લઈ જાય. હંબેલા નરાસરી બોધી હોય ને એ તો બદલાય ના હંબેલું એટલે બોધી હોય. શંભુભાઈ મને 21,000 ચિંતા નહીં. મારા ઘરમાં દુઃખ જો ને એ મહત્વનું છે. વરવાજી તમારા ઘરમાં દુઃખ નહીં જો 21,000 જ્યાં છે અને આ બે જણા અડધા વેચી લઈ લીધા છે. માણસ તો ગમો જુઓ તમે કોઈને ટાળી એવા નહીં. તમને ટાળી ખરાય રે. શંભુભાઈ હું 21,000 નહીં રોતો. મારા ઘરમાં દુઃખ જો ને એ મહત્વનું. મારે બીજી વાત નહીં કરવી. આ દુઃખ જોયું એટલે મારે સુખ આવ્યું એમ કે સમજ્યો. આમાં વરવાજી તમારે મારે સી ભાષામાં સમજાવવા કોઈ ખબર નહીં પડતી. એક આ મગજમાં એવું પહેરી ગયું છે ખોટું લઠ્ઠું તે એના એ જ વિચારો આવશે ને તમે એના એ જ બોલો છો. આમ એનાથી ડોહા શીસડી ખાઈ મરી ગયા અને આપણે મરી જવું કાલ દાડા શેરી. એવો ખોટો વેમ રાખશો નહીં નકર વેલા મરી જહો. સમજો બરાબર મારે ડોશીને પાટો બંધાવા જવું છે તો બદલાઈ આવો પાટો. અમે સોના મના 21,000 ઈવન આલ્યા. અંબેલું અલ્યા હોત ને 21,000 ની દવા કરી હોત ડોશી બેને અને ખોરાક કર્યો હોત તો જલ્દી હોશ થઈ જોત. ના ના વાંધો નહીં હેડો હો 21,000 જ્યાં બરાબર છે. અત્યારે માજા હોય ને તો 2 રૂપિયા ઉછીના ના હાલ. અને આ પેલા બે જણા આ વરવાજીનું કાવેતરું કરી ગયા છે. હંબેલાનું કાવેતરું નહીં કર્યું. 21,000 લઈ લીધા છે ને વેચી લીધા છે અને બે જણા જલસા કરતા છે. અને એવા માણસો પેદા થયા છે ને દુનિયામાં કે કોઈ કીધા જેવું જ નહીં. આવા ખોટા વેમ રાખે ને તો વહેલા મરી જઈએ. આ લોકોના ઘર ભરાઈ જાય ને આપણો ઘર ખાલી થઈ જાય. એટલી બુદ્ધિ નહીં પોકતી.